પાટીદાર સમાજની બે મોટી સંસ્થા એટલે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે અત્યારે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે। હવે આ બધાની વચ્ચે સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાની મુશ્કેલીઓમાં વધારો થવા જઈ રહ્યો છે। સસ્પેન્ડ પીઆઈ સંજય પાદરિયા દ્વારા સરદારધામના સૌરાષ્ટ્રના જે ઉપપ્રમુખ છે જયંતિ સરધારા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા અનેક મોટા ખુલાસા થયા છે। શું છે સમગ્ર વાત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બુધવારના રોજ સાંજના સમયે પીઆઈ સંજય પાદરિયા તાલુકા પોલીસ મથક ખાતે જયંતિ સરધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવા પહોંચ્યા હતા અને પોલીસને આપેલી ફરિયાદમાં સંજય પીઆઈ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 25 નવેમ્બર 2024ના રોજ તેઓ તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે જયંતિ સરધારા છે જે સંજય પીઆઈ છે તેને મળવા આવ્યા હતા અને તેમજ તે બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી અને તેમાં જ ઉશ્કેરાઈ ગયા હતા જયંતિ સરધારા તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। આટલું જ નહીં, તેમણે વધુમાં ખુલાસો કર્યો કે તેઓ ખોડલધામ વિશે ખરાબ બોલતા હતા। તે જ સમયે તેમણે કહ્યું કે ખોડલધામમાં બધા જ ચોર છે અને ખોડલધામ સંસ્થાને ગાળો આપવા લાગ્યા હતા। તેથી જે સસ્પેન્ડ પીઆઈ સંજય પાદરિયા છે તેમણે કહ્યું કે કોઈ પણ ધાર્મિક લાગણી ન દુભાય તે પ્રકારનું વર્તન તમે અત્યારે હાલ ન કરો। હવે આ બધાની વચ્ચે તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને તે બંને વચ્ચે મારામારી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને તેની સાથે જ આટલું જ નહીં, જયંતિ સરધારાએ કહ્યું કે બધા જ પોલીસવાળા ચોર છે, પૈસા ખાય છે અને માલદાર થઈ ગયા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે પણ જેમ ફાવે તેમ બોલવા માંડ્યા હતા। તેના જ કારણે અત્યારે હાલ આજે પીઆઈ પાદરિયા છે તે પણ હવે મેદાને આવ્યા છે અને તેમને પણ જયંતિ સરધારા વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધાવી છે। જો કે આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ જે સમયે આ વિવાદની શરૂઆત થઈ હતી તે સમય હતો 25 નવેમ્બર। તે સમયે આજે લગ્ન પ્રસંગ હતો, તેમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી ને જેમાં ખોડલધામ વિશે ખરાબ બોલવામાં આવ્યું હતું ને ખોડલધામના દરેક લોકો ચોર છે તેવું જયંતિ સરધારા દ્વારા કહેવામાં આવ્યું હતું ને તે બાદ આ સમગ્ર વિવાદ છે તે વધુ ને વધુ વધ્યો હતો। જો કે તે બાદ એવું પણ સામે આવ્યું હતું કે જે પીઆઈ છે સંજય પાદરિયા તેમના દ્વારા જયંતિ સરધારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલો જે ખોડલધામના ટ્રસ્ટી છે નરેશ પટેલ તેમના દ્વારા કરાવવામાં આવ્યો છે તેવા પણ અનેક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। જો કે જે બાદ જયંતિ સરધારા સામે અત્યારે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને આની પહેલા પણ જયંતિ સરધારા છે તેમને પીઆઈ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવી તે બાદ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે આ જે વિવાદ છે તે વધુ ને વધુ વકર્યો છે। એક બાદ એક બંને વિરુદ્ધ એકબીજાને ફરિયાદ લખાવી દીધી છે, પરંતુ હવે આ બધાની વચ્ચે જે તે સમયે ડીસીપી ઝોન 2ના જે પોલીસ છે બાંગરિયા તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો તેઓ ફરિયાદ લખાવશે તો તેમની ફરિયાદ લેવા આવશે અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ પણ કરવામાં આવશે। જો કે આ બધાની વચ્ચે 25 નવેમ્બરના સીસીટીવી ફૂટેજ છે જે અત્યારે વાયરલ થયા છે અને સીસીટીવી ફૂટેજમાં સાફપણે જોઈ શકાય છે કે જયંતિ સરધારા દ્વારા પીઆઈ પાદરિયાને મારવામાં આવી રહ્યો છે અને બંને એકબીજાના કાઠલા પકડીને ઝઘડી રહ્યા છે તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા। આ તો વાત હતી લગ્ન પ્રસંગની। લગ્ન પ્રસંગ બાદ પણ પાર્કિંગ એરિયામાં પણ બંને એકબીજાની રાહ જોતા હતા અને જે તે સમયે બંને એકબીજાને ફરી એક વખત બંને એકબીજા ઉપર હુમલો કર્યો હતો તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે અને જ્યારે પીઆઈ પાદરિયા છે જે ગાડી લઈને નીકળતા હતા તે સમયે જયંતિ સરધારાએ તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે હવે તને ખોડલધામ સિવાય કોઈ નહીં બચાવી શકે, હવે તારું અહીંયા રહેવું ખૂબ મુશ્કેલ છે। આવી ધમકી જયંતિ સરધારા દ્વારા આપવામાં આવી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે આ વિવાદ ક્યાં પહોંચે છે અને કયા કારણસર ખોડલધામ અને સરદારધામ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે તે પણ એક સવાલ છે, કારણ કે એકબીજા ઉપર અત્યારે હાલ આરોપો મૂકવામાં આવી રહ્યા છે અને આ વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વધી રહ્યો છે। ત્યારે અત્યારે હાલ પીઆઈ પાદરિયા છે જે જયંતિ સરધારા વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા ગઈકાલે અને એ ફરિયાદમાં તેમણે અનેક મોટા ખુલાસા કર્યા છે, સીસીટીવી ફૂટેજ વિશે પણ વાત કરી છે। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।